તો ચૂંટણી પૂર્ણ થતાં જ અગ્નિકાંડનો મુદ્દો ફરી રાજનીતિનું કેન્દ્ર બન્યો છે. રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ એમએલએ મેવાણીના પ્રહાર. એસઆઈટી ભીનું સંકેલવા માંગે છે તેવું મેવાણીએ કહ્યું છે. નાટક નહીં પરંતુ તટસ્થ તપાસ થવી જોઈએ. બીજેપી નેતાઓ સામે એફઆઈઆર દાખલ કરી ધરપકડ કરવી જોઈએ. અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સીટે સરકાર પાસે વધુ સમય માંગ્યો છે. 10 જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો હતો. સીટની કામગીરી ઉપર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા હતા. ત્યારે આપણી સાથે જિગ્નેશભાઈ જોડાયા છે. જિગ્નેશભાઈ, જે રીતે સીટે અત્યારે માંગણી કરી છે કે વધુ સમય આપો. રાજકોટ પહોંચેલી એસઆઈટી અને એસીબી બંને રાજકોટ અને ગુજરાતની 6.5 કરોડ જનતાને અગ્નિકાંડના મામલે મૂર્ખ બનાવી રહ્યા છે. આ એસઆઈટી કોઈ પણ સંજોગોમાં ન્યાય આપવા માંગતી નથી. આ એ જ એસઆઈટી છે જેણે મોરબી કાંડમાં પણ ભાંગરો વાટ્યો અને લઠ્ઠા કાંડમાં પણ કોઈ મોટા મગરમચ્છને પકડ્યા નહીં. નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી નહીં હોય, તટસ્થ, સાચા, પ્રમાણિક, મજબૂત, કરોડરજ્જુવાળા આઈપીએસ નહીં હોય તો આ એસઆઈટી કશું જ કરી શકવાની નથી. વધુ સમય માગીને એ ફોર્માલિટી કરી રહ્યા છે. બાકી તાબડતોબ ધરપકડો કરવી તો બધું થાય. એક ગરીબ માણસને ઉઠાવવો હોય તો તમે ઉઠાવો છો, પણ જયારે વાત બિઝનેસમેન, પોલિટિશિયન્સ અને આઈએસ આઈપીએસ અધિકારીની વાત આવે છે ત્યારે આ તંત્ર એક્શન લેતું નથી. જિગ્નેશભાઈ, 10 જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો હતો અને તેની બદલે હવે કહી રહ્યું છે કે અમારે નિવેદનોનો અભ્યાસ કરવો છે. એક આ ઉચ્ચ અધિકારી છે, કહી રહ્યા છે કે તટસ્થ તપાસ થશે, પરંતુ વધુ સમય શા માટે? હું ફરી કહું છું કે આ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ સુરતની મોક ડ્રીલમાં એક પીએસઆઈ કે પીઆઈના પેટમાં ગોળી મારી દીધેલી. એમની સામે અતિ ગંભીર પ્રકારની તપાસ ચાલતી હતી. એટલે ભારતીય જનતા પાર્ટીની મહેરબાનીના કારણે એમનું આઈપીએસ તરીકેનું પદ બચ્યું છે. આ ભાજપની સરકારની મહેરબાનીથી જેનું પદ બચ્યું, એ શું ભાજપના કોઈ નેતા કે એમના કલીગની સામે એક્શન લેવાના? આ ન્યાય અપાવી જ ના શકે. મોરબીની અંદર પણ આ સુભાષ ત્રિવેદી 371 લોકોને વિટનેસ સાક્ષી બનાવ્યા છે. 20 વર્ષ સુધીની ટ્રાયલ પૂરી ના થાય. લઠ્ઠાકાંડમાં પણ આ સુભાષ ત્રિવેદી એકે મોટા મગરમચ્છને પકડ્યા નથી. એટલે તપાસમાં ભાંગરો વાટવા માટે બનેલી આ બેસિકલી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ છે. ચોક્કસથી આ હતા જિગ્નેશભાઈ મેવાણી. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ભીનું સંકલન સમિતિ છે આ, જે પ્રમાણે એને સીટ સામે આક્ષેપ કર્યા છે. હાલ અત્યારે જોઈએ સરકાર આ મામલે શું સ્ટેન્ડ લેશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. હવે વાત ચોમાસા